સોબત કેની કરવી? બહુ જોરદાર સમજવા જેવી વાત છે. સોબત કેની કરવી? આપણે કેના ભેગું રહેવું? એક હતો ગધાડો, કુંભાર. ગધાડા ઉપર વજન ઘણો મૂક્યો કુંભારે, અને આમ ઢાળ ચડવાનો આવ્યો. ઢાળ ચડવાનો આવ્યો. ઢાળ ચડવાનો આવ્યો એટલે ગધાડો વાંચી જાય તલાઈની પારનો. આમ ઢાળ ચડવાનો જેવો આવ્યો ને એટલે ગધાડાએ શું કર્યું? આમ કર્યું, લબડું નાખી દીધું. એટલે માટલાના ભરેલું હતું ને ફૂટી ગયું. એટલે કુંભારે શું કર્યું? બે ડફણા મારીને ગધાડાને કાઢી મૂક્યું. કુંભારે ગધાડાને કાઢી મૂક્યું એટલે ગધેડો થયો ઉકેડાના રાળા ચાવવા, અને તગલા જેવો થયો રાળા ચાઈ જાય. અને મેં એક બળદ નીકળો, બળદ બળદ ગાડું નીકળો, એને ઢાળ ચડવાનો આવ્યો. ઢાળ ચડી નાખે એટલે ગધાડા ભાઈ શું કીધું? બળદિયા ભાઈ, આ તમારો ધણી તમને કેટલો વજન મૂકે છે? અમારી જીમ સાલકા નાખી દો, ઉલાળા મારી દો. અમારી જીમ જો અમે કેવા તાજા સૂતા છેડે રખડવી છે, નાથ મરડો કાઢી, અમારી જીમ ઉલાળા નાખી દો. બળદે શું કીધું કે હે ગધાડા ભાઈ, અમારાથી ઉલાળા ન નખાય, અમારાથી ઉલાળા ન નખાય. તમે નાખી શકો કે કેમ? કે અમે કોના સંતાન છે? ગાયના. આખું જગત, આખો ભારત દેશ અમારી માને માં કહે છે. ભેંસને કોઈ માં કહેવાય, બકરીને માં કહેવાય, ઘેટીને માં કહેવાય, પાડીને માં કહેવાય, ગાયને જ કહેવાય. હું નથી કહેતો, આખો ભારત કહે છે અમારી જે માં છે, જનેતા છે, એને બધા માં કહે છે, એનું પૂજન કરે છે. અમે એના સંતાન છીએ, અમારાથી કેમ ઉલાળા નાખવા? હે ગધાડા ભાઈ, તમારો બાપ કોણ? ગધાડો. તો બળદિયા ભાઈએ કીધું અમારો બાપ છે એ શિવજીનો પોઠિયો છે, નંદી. શંકર ભગવાનનું મંદિર હોય, આગળ જ અમારા બાપ બેઠો છે. પેલા એને પગે લાગ્યા બધા, અને પછી અંદર જવાનું આવે. હે ગધાડા ભાઈ, તમારા બાપાને કોઈ પગે લાગે? ગધાડાને કોઈ લાગે? ન લાગે. ભલે માણા ગધાડાને કોઈ પગે. તમારી માં કોણ? કે ગધાડી. ગધાડીનું કોઈ સન્માન કરે? ના કરે. તો આવાની સોબત ના કરવી, ગધાડા દેવાની. નકર થશે કેવું? આ ગધાડા જેવા શું કરશે તમને ખબર છે? એકવાર ઊંટ નીકળો અને એની ઉપર ઘણો વજન ભરેલો કપાસ, અને ઊંટ ભાઈએ બિચારા થાક્યા. એટલે ગધાડા ભાઈએ કીધું, હે ઊંટ ભાઈ, અમારે જે ઉલાળા નાખી દો. જો અમે કેવા મોજથી ફરવી છીએ. એટલે ઊંટે છે ને સીધા ઉલાળા પાણી નાખ્યા. એ બાજુ કપાસના ભોર ભરેલા, બંધ લીધેલા, અને કપાસની અંદર પાણી ભરાય એટલે વજન વધે. ઊંટ ઊભું ના થઈ શકે, પાણીમાં ઘૂસાતું જાય. ઊંટ ઊભું ના થઈ શકે, પાણીમાં ઘૂસાતું જાય. અને ગધાડા ભાઈ પારે ઊભો ઊભો દાંત કાઢે. ગધાડો જે ખોટી સલાહ આપવા વાળો વ્યક્તિ ઊભો ઊભો દાંત કાઢે. જો આવવાની સ્વાગત કરી તો એ ઊભા ઊભા દાંત કાઢશે ને તમને આવત ફરવાડી દેશે. એટલે સ્વાગત કરો સદગુરુની, ગુરુમુખીની, એક વચન વાળાની. આવા દોરંગા ભેગાના બેસીએ એમાં પદ પોતાની જાય કે આવી હાલત થઈ જશે. ગધાડા જેવાની સ્વાગત કરી તો ઊંટ ભાઈએ ગધાડાનું માની લીધું તો ઊંટ પૂછાણો બહાર ના નીકળી શક્યો ને એનું મૃત્યુ થઈ ગયું.
બળદ હતો એને વાત ના માની. બળદે કહી દીધું જા અમે થોડા ગધાડા છે તારી વાત માનવી. સમજાય છે ને? આટલા મહાનુજી લેવાનું. ગુરુમુખી કોઈની વાતમાં આવે નહીં. અને કોકની વાતમાં આવે ફરી જાય એને ગુરુમુખી ના કહેવાય, એને દોરંગો કહેવાય. એને ભરોસો નથી ગુરુના વચન ઉપર, એટલે ફરી ગયો. તો આવા સોબત ના કરવી. અને નુગરા કીધા. નુગરા માણસોનો ધંધો આ સાલકા નાખવાનો, બીજું કાંઈ કરે નહીં. એમાં કીધું કે સેવા કરો તો શ્રી